કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. તો સવારના વાગી ગયા છે 7 અને સુંદર મજાની સવાર પડી ગઈ છે અને પાડોશીમાં 2 છોકરીઓના માંડવા છે. તો આપણે અહીંયા જવાનું છે મદદ કરવા માટે. આપણે અહીંયા ગમે પ્રસંગ હોય એટલે વહેલા આવતા હતા એટલે આપણે જવું પડે. તો ચાલો જઈએ. અહીંયા આ બાજુ મારો મોટો ભાઈ આવી ગયો છે અને આ બાજુ રસોઈયા ભૂંગળા તરે છે અને આ બધા ભાઈઓ ભૂંગળાની થેલીઓ ભરે છે અને આ જો કડાઈમાં તેલ છે અને આ બાજુ ભજીયાના ચૂંદાના દળિયું બનાવેલી કમ્પ્લીટ થઈ ગઈ છે. મરચાં ભરીને તપેલામાં ભરીને મૂકી દીધા છે અહીંયા. મિત્રો તમારો ભાઈ આવી ગયો છે ખેતરમાં અને પાણી ખોલી નાખ્યું અને ભાઈને વારવાનું છે પાણી. તો ખેતરમાં આપણે ખાતર બાતર ભરી અને આવી ગયા છીએ અને પાણી જો આ બાજુ ધોરિયામાં હાલ્યું આવે છે, જે પહોંચ્યું નથી. અને આપણી બાજરી જો આવડી થઈ ગઈ છે. પહેલાં તો નાની નાની હતી પણ અત્યારે હદ મોટી થઈ ગઈ છે. ને જોરદાર બાજરી સરગવો પણ ફૂટીને થઈ ગયો છે. અને આ બાજુ છે આપણે આવે છે પાણી, પણ પાણી હજી આવ્યું છે નહીં. પાણી આપણે છેટું ઘણું પડી જાય, ટાંકો આપણે છેટો છે એટલે હજી આવ્યું નથી. તો મિત્રો ભૂરી પાણી દેવા આવી જાય છે અને આપણે ખેતરમાં જો વારતા હતા અહીંયા પાણી તરસ લાગી જાય હતી એટલે ભૂરી પાણી લઈને આવી જઈએ કરશું ભરી. આજે આપણે લટર પટર આવી જાય પાણી લઈને એને પાણી દેવા. લાગ્યું કે એને તડકો થોડોક ઝાઝો લાગ્યો છે. આજે નોકરી એની હતી ને પાણી વારવાની. કાલે તો નીણ ભરવા વહી ગયા હતા એટલે અમે હું વાળી લઉં પાણી. આજે એને પાણી એને વાર્યું છે તો ઘણો બધો તડકો છે તો મેં હું જાઉં પાણી દેવાય કીધું. દાળ ભાત ખાઈ થાય છે ને તો બહુ તરસ લાગતી છે. બહુ લાગતી હતી ને. આપણે દાળ ભાત ખાધા જ નતા. તો તમે શું ખાવ છો? આપણે ગામમાં વયા ગયા હતા ને, લગ્ન આવતા ત્યાં તમે જતા આટલા દાય નતા દેખાણા. હું કહેતી હતી મેં કે તાર કાકા ના કાઢજે ઘડીક કીધું, પણ એ આયા નતા. તમે પરકા હજુ આવ્યો તો કે હે નહીં કે ઘરે. પછી કીધું કે ગામમાં વહી ગયા. એ દાદાએ કીધું તું ગામમાં વહી ગયા. પી લીધું પાણી?